નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં કરાયેલા 20% વધારાનો એબીવીપી દ્વારા વિરોધ કરાયો। કુલપતિ ઓફિસ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી। નવા શૈક્ષણિક વર્ષમાં શાળા કોલેજમાં ફીમાં વધારો કરાઈ રહ્યો હોય જેને લઈ સામાન્ય નાગરિકો પર મોટો બોજ પડી શકે છે। સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં 20%નો વધારો કરાયો હોય જેને લઈ વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા તેનો વિરોધ કરાયો છે। કોલેજના સ્વનિર્ભર કોર્સની ફીમાં 20% જેટલો વધારો કરાયો હોય જેથી યુનિવર્સિટી દ્વારા ફી વધારો પાછો ખેંચવા એબીવીપી દ્વારા માંગણી કરાઈ હતી। એબીવીપી દ્વારા યુનિવર્સિટીમાં કુલપતિની ઓફિસ પાસે સૂત્રોચ્ચાર કરી જણાવાયું હતું જો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો મોટું આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ। સ્વનિર્ભર કોર્સ ઉપરાંત વેલફેર ફી, સાધન, પુસ્તક, એમેનિટીઝ ફી તથા કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારો કરાયો જેને લઈ એબીવીપી દ્વારા વિરોધ કરાયો છે। વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા વિરોધ કરાતા યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। નમસ્તે, શુભમ સિંહ, યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી। યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્सेसમાં ફી 20% જેટલા વધારા કરી દીધા છે। આ સ્ટેટ યુનિવર્સિટી છે અને ગવર્મેન્ટ યુનિવર્સિટી છે। તમે માનો એમએ ઇન જર્નલિઝમ પહેલા ફી 20,000 હતા અને અત્યારે 20% વધારા કરીને 24,000 કરી દીધા છે। બીકોમ પ્લસ એલએલબી ના ફી પહેલા 25,000 એક સેમેસ્ટરના હતા અને યુનિવર્સિટી પ્રશાસન બઢાઈને 30,000 કરી દીધા છે। તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આના વિરોધ કરે છે અને આજે આવેદન આપે છે। જ્યારે વીસી સર આ નિર્ણય વાપસ નહીં ખેંચશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। આ આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પડે છે અને તમે આ 20% ફી વધારા કરીને શું સાબિત કરવા માંગો છો? બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।